નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં આવશો? મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 9.3 નો જે દાખલો ભણ્યા જ છે એમાં થોડાક આગળ દાખલો આજે આપણે થોડા ગણીએ. ઓકે, ચાલો જોઈએ. અહીંયા સ્વાધ્યાય 9.3 જે છે એ જુઓ, અને એની અંદર જે 28નું એક્ઝામ્પલ છે, બહુ સરસ એક્ઝામ્પલ છે કે બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતા છ ગણો હોય તો બતાવો કે સંખ્યાઓનો ગુણોત્તર 3 + 2√2 જેમ 3 - 2√2 છે. બહુ સરસ એક્ઝામ્પલ છે બેટા, ધ્યાન આપજો. અહીંયા આઈપી દાખલો કહી શકાય કે બે સંખ્યાઓનો સરવાળો તેના સમગુણોત્તર મધ્ય કરતા 6 ગણો છે. તો બે સંખ્યાઓનો, ધારો કે બે સંખ્યાઓ સ્મોલ a તથા સ્મોલ b છે, તેમનો સમગુણોત્તર મધ્યક વર્ગમૂળમાં ab થાય. બરાબર છે. હવે બેનો સરવાળો, તેમનો સરવાળો a + b બરાબર વર્ગમૂળમાં ab. વિચાર બેટા, સમગુણોત્તર મધ્ય કરતા 6 ગણો છે. ઓલરેડી આ 6 ગણો છે, તો તમારે આને 6 વડે ગુણવા પડશે. બરાબર. હવે શું કરીએ, આપણે a અને b શોધવું છે. તો જુઓ, અહીંયા a + b, આને વર્ગમૂળમાં ab નીચે લઈ દઈએ. 6 ના 2 ભાગ પાડતો 3 એ લઈ લઈએ, અહીંયા 2 લઈ લઈએ. આ સ્ટેપ અગત્યની વસ્તુ છે. a + b upon 2√ab, 2√ab બરાબર 3. હવે આનો યોગ વિયોગ પ્રમાણ લઈ લઈએ. યોગ વિયોગ પ્રમાણ લેતા તો a + b + 2√ab, અહીંયા a + b - 2√ab, 3 + 1 upon 3 - 1. તો મિત્રો અહીંયા શું લખી શકાય કે a + 2√ab + b ભાગ્યા a - 2√ab + b બરાબર છે 4/2. મિત્રો આ પૂર્ણ પદાવલી છે. અહીંયા √a + √b એનો વર્ગ ભાગ્યા √a - √b એનો વર્ગ બરાબર અહીંયા 4/2 લઈએ એટલે 2 લખી શકાય. √a + √b નો હોલ સ્ક્વેર બરાબર છે, ભાગ્યા √a - √b નો હોલ સ્ક્વેર બરાબર 2. હવે જુઓ, અહીંયા આ બંને બાજુ વર્ગમૂળ છે, તો વર્ગમૂળ કાઢી તો શું થાય? હવે √a + √b upon √a - √b બરાબર √2/1 આવું કહી શકાય. હવે જુઓ, ફરીથી પાછું તમારે યોગ વિયોગ પ્રમાણ લેવું પડશે, તો તમને જવાબ તમારો મળશે. ફરીથી યોગ વિયોગ લઈ લઈએ. યોગ વિયોગ પ્રમાણ લેતા તો √a + √b ઉપર એનો સરવાળો પ્લસ
રૂટ એ માઇનસ રૂટ બી, અહીંયા રૂટ એ પ્લસ રૂટ બી, અને માઇનસ કરો તો માઇનસ રૂટ એ પ્લસ રૂટ બી બરાબર √2 પ્લસ 1 અપોન √2 માઇનસ 1. બેટા યોગ વિયોગ આપણને ખ્યાલ છે. જો a ભાગ્યા c નો યોગ વિયોગ શું થાય? યોગ વિયોગ તો કે a પ્લસ c અપોન a માઇનસ c થાય. બરાબર. હવે અહીંયા જુઓ તો રૂટ બી જતા રહ્યા, રૂટ એ વત્તા રૂટ એટલે 2 રૂટ એ વધશે. ભાગાકારમાં રૂટ એ જતા રહ્યા તો 2 રૂટ બી વધશે બરાબર √2 પ્લસ 1 અપોન √2 માઇનસ 1. પાછા 2 કેન્સલ. હવે અહીંયા વર્ગમૂળ છે, અહીંયા તો બંને બાજુ વર્ગ લઈ લઈએ. બંને બાજુ વર્ગ લેતા તો અહીંયાનો વર્ગ લો તો a ભાગ્યા b, અહીંયા √2 પ્લસ 1 નો સ્ક્વેર ભાગ્યા √2 માઇનસ 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ આનું વિસ્તરણ કરો. વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2 વત્તા 2 વર્ગમૂળમાં 2 વત્તા 1 ભાગ્યા અહીંયા 2 માઇનસ 2 વર્ગમૂળમાં 2 વત્તા 1 બરાબર. અહીંયા જુઓ તો 2 વત્તા 1 એટલે 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 ભાગ્યા 3 માઇનસ 2 વર્ગમૂળમાં થઈ ગયો જવાબ ને. તો બે સંખ્યાઓનો જે ગુણોત્તર જે છે તમને મળી જાય છે. માટે બે સંખ્યાઓ સ્મોલ a તથા સ્મોલ b નો ગુણોત્તર थ्री प्लस 2 √2 જેમ 3 માઇનસ 2 √2 છે. થઈ ગયું. બહુ સરસ આઈએમપી એક્ઝામ્પલ કહી શકાય બેટા. બરાબર છે. બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે. બે સંખ્યાઓ તમારે ધારવાની છે a અને b, તેમનો સમ ગુણોત્તર મધ્યક છે વર્ગમૂળ a b, તેમનો સરવાળો a પ્લસ b બરાબર 6 વર્ગમૂળ a b નિયમ પ્રમાણે. થોડુંક સાદુરૂપ આપે આ સ્ટેપ જે છે બેટા, આ સ્ટેપ એ બહુ ધ્યાન રાખીને તમારે કરવું પડશે કે a પ્લસ b અપોન 2 √ab બરાબર 3. પછી એનો યોગ વિયોગ પ્રમાણ લઈ અને તમે એક્ઝામ્પલ આખો શેર કરશો તો બહુ સરસ એક્ઝામ્પલ તમારું ક્લિયર થઈ જશે. એના પછી જોઈએ એક્ઝામ્પલ. જુઓ જે સારા એક્ઝામ્પલ છે આપણે જોઈ લઈએ છીએ બેટા. જો એક આ સારો દાખલો છે, એક જોઈ લઈએ કે બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. જો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 હોય તો 2, 4 અને n કલાકે બેક્ટેરિયાની સંખ્યા શોધો. તો અહીંયા જુઓ કે બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 છે. એનો મતલબ કે પ્રથમ પદ જે છે તમારું અહીંયા પ્રથમ પદ a બરાબર 30 છે. 2, 4, 6, 8 અનંત રીતે. તો સામાન્ય ગુણોત્તર જે છે
સામાન્ય ગુણોત્તર r બરાબર કેટલા કહી શકાય? 2 કહી શકાય. હવે 2 કલાકને અંતે 2 કલાકને અંતે બેક્ટેરિયાની સંખ્યા તો બેટા 2 કલાકને અંતે એટલે કોઈ પણ તમે એટલું તો ખ્યાલ છે કે જે સૂત્ર જે છે એ અંતેમાં જે સૂત્ર છે એ r નો સ્ક્વેર ઘાત તમને મળશે એટલે a ઇન્ટુ r સ્ક્વેર. a એટલે 30, r એટલે 2 નો વર્ગ એટલે કેટલા થશે? 40 એટલે 120 થશે. એવી રીતે 4 કલાકના અંતે લઈ લો. 4 કલાકને અંતે બેક્ટેરિયાની સંખ્યા એ આની 4 ઘાત તો જવાબ મળી જશે. એટલે n માં કલાક માટે પણ તમને જવાબ મળશે. n માટે શું આવશે? n માટે બેક્ટેરિયા તો 30 ગુણ્યા 2 ની n ઘાત. બહુ ઈઝી દાખલાઓ છે બેટા, કોઈ અઘરા નથી. પછી જો બેંકમાં 500 રૂપિયા 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકીએ તો 10 વર્ષને અંતે કેટલી રકમ મળે? આ સરસ પ્રશ્ન છે. બેંકમાં 500 રૂપિયા 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકીએ તો 10 વર્ષને અંતે કેટલી રકમ થશે? અહીંયા બેટા મુદ્દલ P છે, સમજો. મુદ્દલ P, વ્યાજ દર R અને વ્યાજ મુદ્દલ કેપિટલ A હોય તો કેપિટલ A બરાબર સૂત્ર છે P 1 પ્લસ R ભાગ્યા 100 અને એની T ઘાત. બરાબર છે? A બરાબર P બ્રેકેટમાં 1 પ્લસ R ભાગ્યા 100 ની n ઘાત. તો 10 વર્ષના અંતે 10 વર્ષના અંતે મળતી રકમ તો એ કેટલી થશે? P ની જગ્યાએ તમે 500 લખી શકશો. P એટલે મુદ્દલ છે 500, 1 પ્લસ R એટલે 10 ભાગ્યા 100. હવે અહીંયા તમારી પાસે 10 ઘાત છે. સમય 10 વર્ષના અંતે T 10 છે તો 500 1 પ્લસ 1/10 રેઝ ટુ 10 500 1.1 એની 10 ઘાત. આ તમારો જવાબ. એના પછી જો એક્ઝામ્પલ નંબર 32 બેટા કે જો દ્વિઘાત સમીકરણના બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 8 અને 5 હોય તો તે દ્વિઘાત સમીકરણ મેળવો. જો દ્વિઘાત સમીકરણના બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 8
8 તથા 5 હોય તો તે દ્વિઘાત સમીકરણ શોધો. એક આ એક્ઝામ્પલ છે. તો બેટા વિચારો તમે કે ધારો કે એ તથા બી બીજ હોય તો બે બીજોનો સમાંતર મધ્યક બરાબર a પ્લસ બી બાય 2 એ કેટલો છે 8. એટલે a પ્લસ બી બરાબર કેટલા થશે 16 થશે. હવે બે બીજોનો સમગુણોત્તર મધ્યક બરાબર વર્ગમૂળમાં a ઇન્ટુ બી એ કેટલો આપ્યો છે 5. બરાબર છે. સમાન સમગુણોત્તર મધ્યક મળી ગયો અને સમાંતર મધ્યક મળી ગયો. હવે બીજ ઉપરથી દ્વિઘાત સમીકરણ રચના બે બીજ સ્મોલ a તથા બી પરથી દ્વિઘાત સમીકરણની રચના x² - a plus b into x plus a into b is equal to 0. આ સૂત્ર છે ને કે બે બીજોનો સરવાળો a plus b into x plus a into b is equal to 0. માટે હવે x² - a plus b એટલે 16 x plus અહીંયા વર્ગમૂળમાં ab બરાબર 5 છે તો ab બરાબર થશે 25. તો અહીંયા આવશે 25 is equal to 0. આ તમારે સૂત્ર બની ગયું કે બે બીજ બે સમાંતર મધ્યક અને બે સમગુણોત્તર મધ્યકના જો તમને બીજ આપેલા હોય તો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક ઉપરથી તમે બીજની રચના કઈ રીતે કરી શકો છો. બેટા હવેનો જે મુદ્દો જે છે એ બહુ અગત્યનો મુદ્દો છે કે શ્રેણીઓનો સરવાળો આપણે બેટા જનરલી વિચારીએ છીએ કે આમ દાખલા તરીકે વિચારીએ કે 1 + 1 + 1 + 1 + 2 100 પદ સુધી જોઈએ તો આનો સરવાળો શું થાય 100 થશે. બરાબર કેટલા પદો છે 100. 1 + 1 + 100 સુધી જો તો એનો તમને 100 સુધી પદ મળે છે. હવે એમ કહીએ કે 1 + 2 + 3 પ્લસ અપ ટુ n પદ સુધી તો આને શું કહી શકાય સિગ્મા n i બરાબર 1 થી n સુધી. બરાબર એવું થઈ જશે. પછી 1 નો વર્ગ કીધો હોય 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ અપ ટુ n નો વર્ગ તો સિગ્મા i બરાબર 1 થી n સુધી અહીંયા n નો સ્ક્વેર કહી શકાય. ત્યારબાદ 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન પ્લસ અપ ટુ n નો ઘન કહેવામાં આવે છે બેટા. તો એ તમને સિગ્મા i બરાબર 1 થી n ક્યુબ કહી શકાય. બરાબર એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. n સિગ્મા n એટલે 1 2 3 અપ ટુ n. અહીંયા 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ છે. અહીંયા 1 નો ઘન 2 નો ઘન 3 નો ઘન છે. તો સિગ્મા n ની જે ફોર્મ્યુલા છે આ રીતની છે n કૌંસમાં n + 1/2. આની ફોર્મ્યુલા છે n/6 n + 1 2n + 1 n છે 1/4 n² n + 1 નો સ્ક્વેર. બરાબર છે. એટલે આ વસ્તુ તમને આવડતી હોવી જોઈએ.
ધારો કે આ છે સિગ્મા 1 છે, એક તને સિગ્મા કહી શકાય, ખાલી સિગ્મા 1 તો એ n થઈ ગયું છે, એ કેટલો થશે તમારો n મળશે. તો શ્રેઢીના સરવાળા છે અને શ્રેઢીના સરવાળા પરથી આપણે દાખલા કરવાના થાય છે. તો હવેનો જે મુદ્દો જે છે બેટા બહુ સારો કહી શકાય, એટલો આપણે એની ચર્ચા કરીએ છીએ અહીંયા. તો જુઓ, સૌપ્રથમ દરેક જણ બેટા સૂત્ર આપણે લખી દઈશું. અગત્યના સૂત્રો. તો સિગ્મા, મિત્રો સિગ્માનો અર્થ કેવો થાય છે? સરવાળો, બરાબર. સિગ્માનો અર્થ કેવો છે? આને સિગ્મા કહી શકાય. સિગ્મા એટલે કે પદોનો સરવાળો, બરાબર છે. તો પહેલું સૂત્ર છે બેટા સિગ્મા 1. સિગ્મા 1 બરાબર કહી શકાય n. નંબર 2 સિગ્મા n. તો n કૌંસમાં n પ્લસ 1/2, n કૌંસમાં n પ્લસ 1/2, સિગ્મા n સ્ક્વેર, n/6, n plus 1 to 2n plus 1, sigma n cube, 1/4, n square, n plus 1 નો સ્ક્વેર, બરાબર છે. એટલે આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. 1/4 n સ્ક્વેર બ્રેકેટમાં n plus 1 નો સ્ક્વેર. મિનિમમ આપણે દાખલા સૂત્રો આવડતા હોવા જોઈએ. ચલો હવે જુઓ, સ્વાધ્યાય તમારો જે 9.4 છે એના આપણે દાખલાઓ ભણવાના છે. 9.4 એમાં પહેલું એક્ઝામ્પલ છે, નીચે આપેલી શ્રેઢીના પ્રથમ સ્મોલ n પદોનો સરવાળો શોધો. તેમાં એક છે 1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 5 પ્લસ અપ ટુ. હવે બેટા ધ્યાન રાખજો, અહીંયા અનંત પદ સુધી તેનો n પદોનો સરવાળો તમારે કરવો છે કે આના n પદ સુધીનો તમારો સરવાળો કઈ રીતે થઈ શકે છે. આમાં થોડું ધ્યાન રાખવાનું એ વસ્તુ થાય છે બેટા કે તમારી પાસે જે અહીંયા 1 છે, જો 1, આ 2, આ 3 અને 4 ને અલગ કરી દઈએ તો કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 પ્લસ અપ ટુ n પદ સુધી. હવે ગુણ્યા અહીંયા 2 3 4, 2 વત્તા 3 વત્તા 4 પ્લસ અપ ટુ n પદ સુધી. આને શું કહી શકાય? 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા તો n જ થાય ને, એ તમારું શું બની જશે? આ તમારું n થશે. આ શું બનશે? n પ્લસ 1 કહેવાય. તમે n માં 1 ઉમેરો તો 2 થાય. આ 1 છે, 1 માં 1 ઉમેરો તો 2 થાય, 2 માં 1 ઉમેરો તો 3 થાય, 3 માં 1 ઉમેરો 4 થાય, એમ અપ ટુ અહીંયા n પ્લસ 1 લખી શકાય. બરાબર. તો અહીંયા n ઇન્ટુ n પ્લસ 1 તો શું થઈ ગયું? જવાબ n ગુણ્યા n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર પ્લસ n થાય ને. હવે આનો સરવાળો કરવાનો છે. હવે સિગ્મા n સ્ક્વેર પ્લસ n, તો બે ભાગ પડશે. એક તો સિગ્મા n સ્ક્વેર પ્લસ સિગ્મા n. મિત્રો સિગ્મા n સ્ક્વેર ની ફોર્મ્યુલા આપણે જોઈ ચૂક્યા, n/6 n plus 1 into 2n plus 1.
સિગ્મા એન ની કિંમત છે n બ્રેકેટમાં n+1/2. ઓકે, બંને આપણને ખ્યાલ છે ને. સિગ્મા n સ્ક્વેર હાલ આપણે સૂત્ર જોઈ ચૂક્યા, n/6 n+1 2n+1, અને સિગ્મા n એટલે n(n+1/2). હવે અહીંયા જુઓ તો સાદુરૂપ આપીએ તો કૌંસમાં n(n+1/2) કોમન નીકળી જશે. અહીંયા વધશે તમારી પાસે 2n+1/3, અહીંયા +1. સાદુરૂપ આપો તો n(n+1/2), 3 લસા લઈ લો તો 2n+1 + 3. તો શું બન્યું છે જુઓ, n(n+1/2), અહીંયા 2n+4/2. આમાંથી 2 કોમન નીકાળ દો, 2 ઉડાડી દો તો n(n+1/2), 2 કોમન નીકળી જશે તો n+2, બરાબર. આખો જવાબ તમારો થઈ ગયો બેટા. આખો જવાબ બનશે તમારો, આ તમારો આખો જવાબ થઈ જશે n(n+1 n+2/2). સરસ એક્ઝામ્પલ એક ફરી તમારો બની ગયો. પછી જુઓ નંબર 2 જુઓ, 1 2 3 પ્લસ 2 3 4 પ્લસ 3 4 5 પ્લસ અપ ટુ. તો અહીંયા જુઓ બેટા કે તમારું જે પ્રથમ પદ છે અહીંયા 1, તો અહીંયા શું મળશે, 1 વત્તા 3 વત્તા અપ ટુ n પદ ઇન્ટુ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ અપ ટુ n પદ, 2 3 પ્લસ 4 પ્લસ 5 પ્લસ અપ ટુ n પદ, બરાબર. હવે આનું શું મળશે જો વિચાર બેટા, આ પદને વિચારવા જોઈએ આપણે. 1 વત્તા 2 વત્તા 3 અપ ટુ n પદ સુધી જો કહેવા મળે તો n કહી શકાય. આને કહેવાય n+1, આને કહેવાય n+2, બરાબર. હવે આનું પહેલા થોડુંક સાદુરૂપ આપી દઈએ તો અહીંયા જુઓ, n × n તો n² પ્લસ n, n+2, n² n³ પ્લસ n² × 2n², n × n² પ્લસ 2n, n³ પ્લસ 3n² પ્લસ 2n. આટલું થઈ ગયું. n³ પ્લસ 2 × 3 3n² વત્તા 2n. હવે એનો સિગ્મા લઈ લઈએ તો સિગ્મા n³ પ્લસ 3n² પ્લસ 2n. તો શું બનશે અહીંયા જુઓ, સિગ્મા n³ પ્લસ સિગ્મા 3n² પ્લસ સિગ્મા 2n. મિત્રો સિગ્મા n³ ની વેલ્યુ જોવા જાય તો સિગ્મા n³ પ્લસ 3 × સિગ્મા n² પ્લસ 2 × સિગ્મા n. સિગ્મા n³ ની ફેરવેલા n²/4 બ્રેકેટમાં n+1² પ્લસ 3 સિગ્મા n² n/6 n+1 2n+1 પ્લસ અહીંયા 2 સિગ્મા n તો n કૌંસમાં n+1/2. તો બેટા આમાંથી કોમન નીકળશે, સમજો 2 2 તો કોમન, અહીંથી 2 2 તમારા કેન્સલ થઈ ગયા. તો તમારી પાસે સામાન્ય પદો કેટલા નીકળશે, ધારો કે અહીંયા 3 તો અહીંયા 2 રાખેલું, બરાબર છે. કોમન નીકળશે n(n+1
કૌંસમાં n+1 કોમન, બરાબર. તો અંદર વધ્યું કેટલું? એક તો n ભાગ્યા 4, એક n+1 પ્લસ અહીંયા જુઓ તો n+1 નીકળી ગયો બહાર, તો 2n+1/2 પ્લસ n કૌંસમાં n+1, તો અહીંયા વધશે 1, બરાબર. હવે જુઓ આનું સાદુરૂપમાં જુઓ તો n કૌંસમાં n+1/2, અહીંયા 4 લસા લઈ લો તો n કૌંસમાં n+1 પ્લસ 2 સાથે ગુણી દો તો 2 બ્રેકેટમાં 2n+1 પ્લસ 4, આન્સર આવશે n કૌંસમાં n+1/2, n into n તો n સ્ક્વેર પ્લસ n પ્લસ 2n² પ્લસ 2 પ્લસ 4/4, n કૌંસમાં n+1/2, 2n² 3n² પ્લસ n પ્લસ 6/4, બરાબર. આ તમારો જવાબ. એટલે આખો ટોટલ જવાબ તમારો બનશે n કૌંસમાં n+1 3n² પ્લસ n પ્લસ 6 ભાગ્યા 4 2 8, બરાબર. આ તમારો જવાબ અહીંયા મળી જાય છે. એટલે સારા એક્ઝામ્પલ બેટા છે અહીંયા n કૌંસમાં, બરાબર છે. સાદુરૂપમાં આપવાનું છે તમારે. n²/4, બરાબર. તો આટલા સુધી બેટા કમ્પ્લીટ દાખલો તમે જુઓ, એના પછી એક્ઝામ્પલ ફરી પાછા અમે નેક્સ્ટ સોલ્વ કરીશું. ઓકે બેટા, થેન્ક યુ.